ઘરમાં પાર્ટીની ઉજવણી ચાલી રહી હતી. મારા બધા મિત્રો આવ્યા હતા. પત્નીએ સૌથી મોંઘી સાડી પહેરી હતી. જ્યારે અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. જે સમાચાર મળ્યા, હું દોડતો મારા નાના ભાઈના ઘરે ગયો. મારા નાના ભાઈએ ભૂખ અને લાંબા સમયના ઉપવાસના કારણે પોતાના બાળકોને ઝેર આપી દીધું હતું. તે પોતે પણ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બોલ્યો, ભાઈ, જો તમે મને દાન આપી દીધી હોત તો હું બાળકોને ન મારત. આ સાંભળીને મારું હૃદય ફાટી ગયું. જ્યારે હું ઘરે પાછો ફર્યો તો અંદર ચીસો ગુંજી રહી હતી. હું તરત જ અંદર ગયો પણ ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. રામનવમીનો તહેવાર હતો અને ચારેય તરફ રંગબેરંગી રોશનીઓ, મહેમાનોની ચહલ પહલ અને બાળકોના ખડખડાટનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ઘરમાં કિંમતી પડદા, નવું ફર્નિચર અને સજાવટના દુર્લભ નમૂના દરેક આવનારાને પ્રભાવિત કરી રહ્યા હતા. મારી પત્ની મિતાલીએ રામનવમીના અવસર પર બધું જ ખૂબ જ ઉત્સાહથી કર્યું હતું. મોટી દાવતનું આયોજન હતું. બધું જ બહારથી ઓર્ડર કરવામાં આવ્યું હતું. કોરમા, વેજ બિરયાની, રોસ્ટ અને ડઝનો મીઠાઈઓ. એટલું બધું કે કદાચ પાડોશના ઘણા પરિવારો ઘણા દિવસો સુધી ખાઈ શકે. મિતાલીએ આજે સૌથી મોંઘી સાડી પહેરી હતી. ઘરેણાં ચમકી રહ્યા હતા અને તે બધાની સામે ગર્વથી ચાલી રહી હતી. મારા મિત્રો, સંબંધીઓ બધા આવી ગયા હતા. બાળકોએ નવા કપડાં પહેર્યા હતા અને બધા ખુશ હતા. હું પણ ખુશ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ દિલના કોઈ ખૂણામાં એક વિચિત્ર બેચેની હતી. કંઈક તો હતું જે મારા અંદર તૂટી રહ્યું હતું. એ જ દરમિયાન મારો મોબાઈલ વારંવાર વાગી રહ્યો હતો. એક અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો હતો, પરંતુ મેં ફોન ન ઉપાડ્યો. પછી ખ્યાલ આવ્યો કે કદાચ નાના ભાઈનો કોલ હોય. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત મને કોલ કરી રહ્યો હતો. તે દાન વિશે પૂછી રહ્યો હતો. કહી રહ્યો હતો કે ભાઈ, બસ થોડોક સહારો આપી દો, બાળકો માટે કંઈક નથી. મેં પત્નીને તેનો ઉલ્લેખ કર્યો તો મિતાલી તરત જ ગુસ્સે થઈ ગઈ. એક તો તારા ભાઈને માંગવાની આદત પડી ગઈ છે, તે કડવાશથી બોલી. દર વર્ષે દાનના બહાને પૈસા માંગી લે છે અને પછી મોજ શોખ કરે છે. મને તો લાગે છે આ બધું નાટક છે અને તમે પણ નરમાઈ બતાવો છો, એટલે જ તે બાજ નથી આવતો. મેં કહ્યું, પરંતુ હું પોતે જઈને જોઈશ. જો ખરેખર કોઈ મુશ્કેલી હોય તો આપણે મદદ કેમ ન કરીએ? તે તરત જ બોલી, કોઈ જરૂર નથી ત્યાં જવાની. રામનવમી આવવામાં દિવસો જ કેટલા રહ્યા છે. તમને ખબર છે બાળકોને હજી કેટલી વસ્તુઓ ખરીદવાની છે? મારે પણ નવી બંગડીઓ લેવાની છે. બાળકોના બૂટ રહી ગયા છે અને રામનવમીના રાત માટે મેચિંગ જ્વેલરી પણ. તેના આગ્રહ પર હું બાળકો અને મિતાલીને બજાર લઈ ગયો. 1.5 લાખની શોપિંગ થઈ. બાળકોના રમકડા, કપડાં, મિતાલીની પસંદની મોંઘી સાડીઓ, બૂટ, પર્સ અને મેકઅપનો સામાન. બજાર લોકોથી ભરેલું હતું. રોશનીઓથી દિલ ખુશ થઈ રહ્યું હતું. ચંદ્ર રાત નજીક હતી. ચારે તરફ ખુશી જ ખુશી, પરંતુ મારા દિલમાં એક વિચિત્ર ખાલી જગ્યા હતી. એ જ ભીડમાં એક ક્ષણ એવી આવી જ્યારે મારી નજર એક નાના બાળક પર પડી. તેની આંખોમાં તીવ્ર ઈચ્છા હતી. તે નવા કપડાને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે ક્યારેય પહેર્યા જ ના હોય. દિલ પીગળી ગયું. મેં ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા અને આગળ વધાર્યા તો મિતાલીએ મારો હાથ રોકી દીધો. શું કરી રહ્યા છો અનિલ? તેણે આંચકાથી કહ્યું. અરે, આ લોકોનો તો આદત છે આવી શકલો બનાવવાની. તેમના ઘરોમાં નોટોથી ભરેલી તિજોરીઓ છે. તમે આટલી મહેનત કરો છો ફક્ત આપણા બાળકો માટે, તેમના માટે નહીં. ચાલો હવે આપણને આઈસ્ક્રીમ ખવડાવો. હું ચૂપ થઈ ગયો. કંઈ કહેવાની હિંમત નહોતી. તે બાળક ચૂપચાપ પોતાની જગ્યાએથી હટી ગયો અને અમે આઈસ્ક્રીમની દુકાન તરફ આગળ વધ્યા. દિલમાં એક તીવ્ર દુઃખ રહી ગયું, જાણે કોઈ ઘા હમણાં જ લાગ્યો હોય અને તે ધીરે ધીરે અંદર સુધી ફેલાઈ રહ્યો હોય. મારા માટે જિંદગી એક નક્કી કરેલા રસ્તા પર ચાલી રહી હતી. હું સવારે ઓફિસ નીકળતો, સાંજે મોડેથી પાછો આવતો. ધંધો વધી રહ્યો હતો, આવક સારી થઈ રહી હતી અને એ જ ગતિ સાથે જવાબદારીઓ પણ વધતી જઈ રહી હતી. દર મહિનાના અંતે જ્યારે કમાણીનો હિસાબ થતો તો હું તે રકમ મિતાલીના હાથ પર મૂકી દેતો. તેણે શરૂઆતના દિવસથી જ આ જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી હતી.
તેનું કહેવું હતું કે સ્ત્રી જ બધું સારી રીતે ઘર ચલાવે છે, બજેટ સંભાળે છે અને જરૂરિયાતોને સમજે છે. મેં પણ આ વાત પર વિરોધ ન કર્યો અને ના તો ક્યારેય સવાલ કર્યો કે તે પૈસા ક્યાં ખર્ચ કરે છે. તે કહેતી હતી કે દાન પણ તે પોતે જ આપે છે, જરૂરિયાતમંદોને તે પોતે જાણે છે અને તેમની સીધી મદદ પહોંચાડે છે. હું શાંત હતો. મને લાગ્યું કે કદાચ હું ખરેખર ભાગ્યશાળી છું કે મને એવી પત્ની મળી છે જે માત્ર કુશળતાથી ઘર ચલાવતી નથી, પરંતુ પૂજા અને ફરજોમાં પણ આગળ છે. મારા ઓફિસનો સમય લાંબો થતો જઈ રહ્યો હતો. મેં જ્યારેથી મિતાલીને ઘરનો વહીવટ સોંપ્યો હતો ત્યારથી દિલ શાંત હતું કે પાછળ બધું બરાબર ચાલી રહ્યું છે. બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા. ઘર હંમેશા સજ્જ રહેતું હતું. સાસરિયાવાળા વારંવાર આવતા હતા અને મિતાલી તેમની ખૂબ જ આગવા સ્વાગત કરતી હતી. દેખીતી રીતે જ્યારે એક પતિની પત્ની આટલી સારી રીતે બધું સંભાળે તો પતિનું ધ્યાન કામ પર લાગેલું રહે છે. પરંતુ થોડા સમયથી મારા દિલમાં એક ગૂંચવણ શરૂ થઈ ચૂકી હતી. મારા નાના ભાઈની હાલત બગડતી જઈ રહી હતી. તે મને પણ ક્યારેક ફોન કરતો અને ખૂબ જ નરમાશથી પોતાની પરિસ્થિતિ જણાવતો. કહેતો, ભાઈ, કેટલાક દિવસોથી બાળકોને દૂધ નથી મળ્યું. વિચાર્યું તારી પાસે મદદ માંગી લઉં. દાનની સિઝન છે, જો થઈ શકે તો મારી તરફ પણ ધ્યાન આપજે. મેં મિતાલી સાથે વાત કરી. કહ્યું, મારું દિલ કહે છે ભાઈને દાન આપી દો, તે ખૂબ જ પરેશાન છે. મિતાલીએ તરત જ કહ્યું, મેં પહેલેથી જ બધી દાનના પૈસા કાઢીને જરૂરિયાતમંદોને આપી દીધા છે અને તેમ પણ તમારા ભાઈને તમે જેટલું પણ આપો તેની જરૂરિયાતો પૂરી નહીં થાય. દર વર્ષે તે દાનના બહાને પૈસા લઈ જાય છે. કોઈ કામ કેમ નથી કરતો? હું ખામોશ થઈ ગયો. ના તો હું જાણતો હતો કે મિતાલી ખરેખર દાન આપે છે કે નહીં, ના તો મેં ક્યારેય પૂછ્યું. હું એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે નાના ભાઈના ઘરે જવાનું પણ છૂટી ગયું હતું. ઘણા વર્ષો વીતી ગયા હતા. તેના દરવાજાની અંદર પગ મૂકીએ ક્યારેય સમય ન મળ્યો અને જ્યારે સમય મળ્યો ત્યારે મિતાલી કોઈને કોઈ વાત કાઢીને મને રોકી લેતી. તમે દર વખતે એવું જ કહો છો કે બસ એક દિવસ ચાલો, પરંતુ જ્યારે તમે ત્યાંથી આવો છો ત્યારે તમારો મૂડ ખરાબ થઈ જાય છે. તમે પરેશાન થઈ જાઓ છો. સારું છે કે તમારી ખુશીઓને બરબાદ ન કરો. તે વારંવાર આ જ શબ્દો કહેતી અને હું માની જતો. કદાચ હું નબળો હતો. કદાચ હું વ્યવસ્થાપનનું બહાનું બનાવીને મારી જવાબદારીઓથી ભાગી રહ્યો હતો. મને યાદ છે હું ખરેખર તૈયાર થઈ ગયો હતો કે આજે ભાઈના ઘરે જઈશ. અચાનક મિતાલીએ કહ્યું, તમને ખબર છે ને કે કાલે આપણી દાવત છે. તમારે બજારમાંથી ઘણી બધી વસ્તુઓ લાવવાની છે અને તમે જઈ રહ્યા છો તમારા એ ભાઈના ઘરે જે તમને ફક્ત પૈસા માટે યાદ કરે છે. હું અટકી ગયો. મને લાગ્યો કદાચ ખરેખર સમય ઠીક નથી, પરંતુ દિલના કોઈ ખૂણામાં અવાજ આવતો રહ્યો કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો. ઉપવાસનો મહિનો હતો. દાનની રકમ આ વખતે કંઈક વધારે જ બની હતી. ધંધાએ સારી આવક આપી હતી અને મેં પોતે હિસાબ કરીને અલગ કરી લીધી હતી. દિલમાં નક્કી કરી લીધું હતું કે આ વખતે આ રકમ હું પોતે જ આપીશ અને સૌથી પહેલા મારા ભાઈને. પરંતુ મિતાલીએ તે રકમ મારી પાસેથી પહેલા જ માંગી લીધી. મને ખબર છે કયા લોકોને આપવાની છે. તમે બસ મને આપી દો. તમે દર વર્ષે એવું જ કહો છો કે પોતે આપીશ, પરંતુ સમય નથી મળતો. હું આપું છું ને, તમે ચિંતા ન કરો. મેં કહ્યું, આ વખતે હું પોતે આપવા માંગુ છું મારા ભાઈને. જરૂર છે. મિતાલીએ આંખો ત્રાસી કરી અને કડક સ્વરમાં બોલી, તો શું હું ખોટી આપું છું? તમને મારા પર વિશ્વાસ નથી? હું ખામોશ થઈ ગયો. મારી પાસે શબ્દો નહોતા. વિશ્વાસ તો હતો, પરંતુ મારા દિલમાં એક ખટકો જરૂર હતો. મેં તે રકમ તેને આપી દીધી અને જેવી રકમ તેના હાથમાં ગઈ તેણે તરત જ તેના પોતાના ઘરેણાના ખાનામાં મૂકી દીધી. હું કંઈ કહી ન શક્યો. બસ દિલમાં વિચારતો રહ્યો કે કદાચ તે કાલે આપી દેશે, કદાચ પરમ દિવસે આપી દેશે, કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચાડી દેશે. પરંતુ સમય વીતતો ગયો. ભાઈના ફોન આવવાના બંધ થઈ ગયા. કદાચ તેને આશા જ ન રહી હોય. હું મારી દુનિયામાં મસ્ત હતો. બાળકોના સ્કૂલના પ્રવેશ, મિતાલીની ફરમાઈશો, બિઝનેસની મુસાફરી, બધું ચાલુ રહ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક દિલમાં એક ચૂપકીદી સતત ડંકી રહી હતી. કંઈક અધૂરું લાગતું હતું. એક દિવસ મેં મિતાલીને પૂછ્યું, તે દાન આપી દીધી હતી ને? તે કહેવા લાગી, હા, આપી દીધી. કેમ, તને હજી સુધી વિશ્વાસ નથી આવ્યો?
મેં હળવેથી માથું હલાવ્યું અને વાત બદલી નાખી, પરંતુ હકીકત એ હતી કે મારા દિલે પહેલી વાર મને છેતરવાનું બંધ કરી દીધું હતું. મને અંદાજ આવી ગયો હતો કે મેં એક મોટી ભૂલ કરી છે. ભાઈને આપવા માંગતો હતો, પરંતુ મિતાલીએ બધું સંભાળી લીધું હતું અને હું ખામોશ રહ્યો, કારણ કે મને ખામોશ રહેવાની આદત પડી ગઈ હતી. ક્લાઇમેક્સ એ હતો કે હું ચાહીને પણ મારા ભાઈને દાન ન આપી શક્યો, કારણ કે મારા પૈસા પર મારો અધિકાર ક્યારનો એ ખતમ થઈ ચૂક્યો હતો. મિતાલીના વ્યક્તિત્વમાં એક ખાસ પ્રકારનો અહંકાર ભળેલો હતો. એ અહંકાર જે તેને બાળપણથી શીખવવામાં આવ્યો હતો. પોતાના માલ દોલત પર નાશ કરવાનો, પોતાના પરિવારની શ્રેષ્ઠતાનો. તેના સંબંધ એક એવા ખાનદાનથી હતો જે હંમેશા બીજાઓની નીચા દેખાડીને જીવતું હતું. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે મારી હેસિયત એક મધ્ય વર્ગના યુવાનની હતી, જે મહેનતથી આગળ વધવાની કોશિશ કરી રહ્યો હતો. મિતાલીના કાકાની કંપનીમાં મેં નોકરી શરૂ કરી અને એ જ કંપનીમાં કામ કરતા કરતા મારું સગપણ નક્કી થયું. મિતાલીના પિતાએ અમારા લગ્ન ધૂમધામથી કર્યા અને દહેજમાં એક સંપૂર્ણ ફ્લેટ, કિંમતી સામાન, ગાડી અને રોકડ રકમ આપી. હું આ બધા માટે તેમનો આભારી હતો, પરંતુ કદાચ મારા આભાર માનવાની ભાવના મિતાલીની નજરમાં મારી નબળાઈ બની ગઈ. તેણે ક્યારેય મને પોતાનો બરાબરનો ન ગણ્યો. હંમેશા મને એ અહેસાસ કરાવ્યો કે આજે હું જે કંઈ પણ છું તેમાં તેના પરિવારનો ઉપકાર છે. આજે જે ઘરમાં તમે રહો છો તે મારા પપ્પાએ આપ્યું છે. જે ગાડી તમે ચલાવો છો તે મારા કાકાએ આપી હતી અને જ્યાં તમે નોકરી કરો છો તે પણ અમારા ખાનદાનની કંપની છે. તે આ વાતો વારંવાર યાદ દેવડાવતી હતી. હું ખામોશ રહેતો હતો. કદાચ મને લાગતું હતું કે આભાર માનવો જ સારું છે, પરંતુ આ આભાર ક્યારે ગુલામીમાં બદલાઈ ગઈ તેની મને ખબર પણ ન પડી. એક વારની વાત છે, શિયાળાનો મહિનો હતો અને મારા નાના ભાઈની પત્નીએ મને ફોન કર્યો. તેના સ્વરમાં શરમ હતી, આંખોમાં ભીનાશ હતી, અવાજમાં ખચકાટ. કહેવા લાગી, ભાઈ સાહેબ, જો શક્ય હોય તો બાળકો માટે થોડા કપડાં લઈ આપો. અમે પોતે માંગવાના આદી નથી, પરંતુ આ વખતે કંઈ પણ નથી. મારું દિલ ભરાઈ આવ્યું. મેં તરત જ થોડી રકમ બેંકમાંથી કાઢી અને ભાઈના ઘરે પહોંચ્યો. એ દૃશ્ય આજે પણ મારી આંખો સામે છે. બાળકો ફાટેલા કપડામાં, ઘરનો સામાન વેરવિખેર, ફ્રીજ ખાલી અને ચૂલો ઠંડો. મેં કંઈ પણ કહ્યા વિના ભાઈના હાથ પર પૈસા મૂક્યા. તે રડવા લાગ્યો. મને લાગ્યું જાણે મેં કોઈ ફરજ પૂરી કરી હોય, પરંતુ જેવો હું ઘરે પહોંચ્યો, મિતાલીનું વર્તન બદલાયેલું હતું. તેણે પૈસાની રિસિપ્ટ જોઈ તો તેના ચહેરો લાલ થઈ ગયો. ચીસો પાડવા લાગી, તમે કોણ હોવ છો મારા પૈસા મારી પૂછ્યા વિના કોઈને આપનારા? મેં નરમાશથી કહ્યું, તે મારા નાના ભાઈ છે. તેમના બાળકો પાસે કપડાં નહોતા, ફક્ત 3000 રૂપિયા આપ્યા છે. અને તમને લાગે છે કે તમારા ભાઈની હેસિયત છે અમારા પૈસા પર હાથ નાખવાની? મારા ઘરના લોકો જ્યારે આવે છે ત્યારે અમે તેમને ભેટો આપીએ છીએ, બધું કરીને આપીએ છીએ. તમે તો ક્યારેય કંઈ નથી કહ્યું, પરંતુ તમારા સગા વહાલાનો ઉલ્લેખ આવતા જ તમારું દિલ ભરાઈ આવે છે. તેમની મદદ કરવી છે તમારે. હું ખામોશ ઊભો રહ્યો. મને સમજ નહોતી આવતી કે પ્રેમ અને સંબંધો ક્યારેય પૈસાના ત્રાજવામાં તોલવા લાગ્યા. મેં કહ્યું, મિતાલી, એ મારો ભાઈ છે. તેના બાળકો મારા પોતાના બાળકો જેવા છે. જો હું તેમની મદદ નહીં કરું તો કોણ કરશે? તે હસી, એક કટાક્ષભર્યું હાસ્ય, અને બોલી, મારા પિયરમાં તો બધા ઇજ્જતથી જીવે છે. ક્યારેય કોઈએ હાથ નથી ફેલાવ્યો. તમારા ઘરમાં તો બધા માંગણહાર નીકળ્યા. તમે પણ એમના જેવા જ છો. મારી ખામોશી એકવાર ફરી મારા અસ્તિત્વ પર છવાઈ ગઈ. હું જાણતો હતો કે મારી પાસે જે કંઈ પણ છે તેના પર મિતાલીનો કંટ્રોલ છે. મારી નોકરી, મારા ઘરની છત, અહીં સુધી કે મારી ઇજ્જત પણ. મેં ક્યારેય અવાજ ઉઠાવવાની કોશિશ કરી તો જવાબમાં ફક્ત અપમાન મળ્યું. મારા માતા પિતા જ્યારે ક્યારેક આવતા ત્યારે મિતાલીનું વર્તન તેમની સાથે ઠંડુ રહેતું. તે બસ પોતાના માતા પિતા માટે જ હૂંફ દેખાડતી હતી. એકવાર મારી માએ મને અલગ લઈ જઈને કહ્યું, બેટા, તો ખુશ છે ને? તને શાંતિ છે? મિતાલી તો સારી છોકરી છે, પરંતુ અમને લાગે છે કે તું કંઈક દબાઈ ગયું છે.
મેં માને ખોટી તસલ્લી આપી. કહ્યું, માજી, બસ સમયની વાત છે, બધું ઠીક થઈ જશે. પરંતુ દિલમાં મને ખબર હતી કે કંઈક ઠીક થવાનું નથી. આજે સંબંધ છે તે બરાબરીનો નથી રહ્યો. એમાં હું રોજ મરી રહ્યો છું અને મિતાલીને તેની કોઈ પરવા નથી. મારા માટે સૌથી કઠિન સમય એ હોય છે જ્યારે હું મારી મજબૂરીનો અહેસાસ કરું છું. હું પોતાને સંપૂર્ણ પુરુષ મહેસૂસ નથી કરતો. એક એવો વ્યક્તિ જેનો દરેક નિર્ણય તેની પત્નીની મરજીનો મોહતાજ હોય, જેને જો પોતાના ભાઈને તહેવાર પર સૂટ અપાવવો હોય તો પત્નીની પરવાનગી જોઈએ, જેને જો પોતાના માતા પિતાને કંઈક આપવું હોય તો પહેલા મિતાલીની રજા લેવી પડે. મિતાલીના પિયરવાળા અવારનવાર અમારા ઘરે આવતા. કિંમતી ભેટો, મોંઘા ફળ, ખાવાનું, તેમના માટે બધું જ હોય અને હું તેમની સામે દબાયેલા સ્વરમાં વાત કરતો. મારો અવાજ આપોઆપ ધીમો થઈ જતો હતો. મને લાગતું જાણે જો હું ઊંચા અવાજે કહી દઉં તો કદાચ મારી હેસિયત તેમની નજરમાં ખુલી જશે. ક્લાઇમેક્સ એ જ ક્ષણે આવ્યો જ્યારે મેં અરીસામાં પોતાને જોયો અને પોતાની જાતને સવાલ કર્યો કે શું હું ખરેખર એ જ અનિલ છું જે પોતાના સપના સાથે આ શહેરમાં આવ્યો હતો? શું હું એ જ વ્યક્તિ છું જે પોતાના ભાઈઓ માટે છાતી કાઢીને ઊભો રહેતો હતો? હવે તો એવું લાગે છે જાણે હું મિતાલીના પડછાયામાં એક પડછાયો બનીને રહી ગયો છું. મારી મરજી, મારી વિચારસરણી, મારો અધિકાર બધું ક્યાં ગુમ થઈ ગયું છે. મારી અહંકાર રોજ મરી રહી હતી અને હું દરરોજ પોતાને મિતાલીના અહંકાર સામે લાચાર મહેસૂસ કરતો હતો. આ મારી જિંદગીની સૌથી મોટી હાર હતી. રામનવમીનો દિવસ હતો. સવારથી ઘરની રોનક શરૂ થઈ ચૂકી હતી. મિતાલી કિચનમાં મહેમાનો માટે તૈયારીઓમાં વ્યસ્ત હતી અને હું હોલમાં લાગેલા ઝૂલા પર બેસીને બાળકોને જોઈ રહ્યો હતો, જે પોતાના નવા કપડામાં ચમકતા આમ તેમ દોડી રહ્યા હતા. ઘરમાં ચારે તરફ ખુશીનું વાતાવરણ હતું. ખડખડાટ, ફરમાઈશો, ભેટો, સુગંધોની મહેક અને રસોડામાંથી આવતી કોરમાની વરાળ, જાણે બધું સંપૂર્ણ હોય. મિતાલી આજે ખાસ કરીને બધાની નજર પોતાની તરફ ખેંચે તેવી મોંઘી સાડી પહેરી હતી. ઘેરા લાલ રંગના કામદાર પોશાક પર સોનાની ઝીણી જ્વેલરી, આંખોમાં કાજલ, હાથોમાં મહેંદી અને નખ પર લાલ નેલ પોલિશ. તે પોતાને અરીસામાં જોઈને હસી રહી હતી. સાસરિયા પણ ઘરે પહોંચી ચૂક્યા હતા. બધા ભેટો અને મીઠાઈઓ સાથે લાવ્યા હતા અને બાળકો એક રૂમમાંથી બીજા રૂમમાં દોડતા ખુશીઓ ભેગી કરી રહ્યા હતા. પરંતુ આ બધી ખુશીઓની વચ્ચે મારા દિલમાં એક વિચિત્ર બેચેની હતી, જાણે અંદર કંઈક તૂટી રહ્યું હોય. હું લોકોની વચ્ચે હતો, પરંતુ દિલ ક્યાંક બીજે અટવાયેલું હતું. ચાનો કપ હાથમાં હતો, પરંતુ મનમાં એ છેલ્લો કોલ ગુંજી રહ્યો હતો, જે મારા નાના ભાઈ તરફથી આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં તેની હાલત બીમારીના કારણે ઘણી ખરાબ થઈ ચૂકી હતી. તે વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરતો, પરંતુ મિતાલીની વાતોનો પડદો મારા કાનમાં એટલો ભરાઈ ગયો હતો કે મેં એ કોલ્સને ગંભીરતાથી લેવાનું જ છોડી દીધું હતું. મિતાલીએ કહ્યું હતું, તમારા ભાઈને માંગવાની આદત પડી ગઈ છે. દર વર્ષે આ જ ડ્રામા, દર વખતે આ જ આંસુ. તમે દિલ નબળું ન કરો. આવા લોકો ફક્ત ફાયદો ઉઠાવે છે. હું આ વાત માનવા માટે મજબૂર થઈ ગયો હતો. વ્યવસાયની વ્યવસ્થાઓ અને ઘરની તૈયારીઓમાં પોતાને વ્યસ્ત રાખીને મેં અંદરના અવાજને દબાવી દીધો હતો. પરંતુ આજે રામનવમીના દિવસે જ્યારે બધા ખુશીઓમાં મશગુલ હતા, ત્યારે મારા દિલની બેચેની કાબુ બહાર થઈ રહી હતી. નાના ભાઈની આંખો, તેના બાળકોની હાલત, તેની પત્નીની શાંત વિનંતી, બધું જ મારી નજર સામે વારંવાર આવી રહ્યું હતું. મેં મોબાઈલ ઉપાડ્યો. સ્ક્રીન પર ઘણા મિસ્ડ કોલ હતા, મોટાભાગના અજાણ્યા નંબરથી. થોડી વાર સુધી હું સ્ક્રીન જોતો રહ્યો. દિલ કહી રહ્યું હતું કે ફોન ઉપાડો. મગજ કહી રહ્યું હતું કે આજનો દિવસ ખુશીનો છે, કોઈ ખલેલ ન પહોંચે. હું એ મૂંઝવણ જ અનુભવી રહ્યો હતો કે ફરીથી ફોન વાગવા લાગ્યો. આ વખતે મેં કોલ ઉપાડ્યો. બીજી તરફ કોઈ અજાણ્યાનો ગભરાયેલો અવાજ સંભળાયો. નમસ્કાર, શું તમે અનિલ સાહબ છો? જી બોલો. ભાઈ સાહેબ, તમારા નાના ભાઈના ઘરમાં બહુ મોટો અકસ્માત થઈ ગયો છે. તમે તરત જ આવી જાઓ. બાળકો, પત્ની, બધાની હાલત બહુ ખરાબ છે. મારા હાથમાંથી મોબાઈલ છૂટતા બચ્યો.
દિલ જાણે છાતીમાં ધડકવાને બદલે થંભી ગયું હોય. મારા શ્વાસ અનિયમિત થઈ ગયા. મેં કંઈ પણ વિચાર્યા વિના, કોઈને કંઈ પણ કહ્યા વિના બૂટ પહેર્યા અને દરવાજા તરફ દોડ્યો. અનિલ, ક્યાં જઈ રહ્યા છો? મહેમાનો આવી ગયા છે. તમારે હમણાં બધા સાથે બેસવાનું છે. મિતાલીનો અવાજ પાછળથી આવ્યો, પરંતુ મેં સાંભળ્યા વિના બહાર પગ મૂકી દીધો. મારા પગ આપોઆપ ઝડપી થઈ રહ્યા હતા. ગાડીની ચાવી હાથમાં હતી, પરંતુ હાથ ધ્રુજી રહ્યા હતા. ગાડી સ્ટાર્ટ કરતી વખતે મારી આંખો સામે એક છેલ્લું દૃશ્ય ઉભરવા લાગ્યું, જ્યારે ભાઈએ કહ્યું હતું, ભાઈ, બસ થોડા પૈસા આપી દો, બાળકો ભૂખ્યા છે. સડક પર ગાડી દોડતી જઈ રહી હતી, પરંતુ મારા દિલમાં એક કયામત ઊભી થઈ હતી. દરેક પસાર થતી ગલી, દરેક સિગ્નલ, દરેક વળાંક મને ભાઈના ઘરની નજીક લઈ જઈ રહ્યો હતો, અને સાથે જ મારા દિલની ધડકનો વધતી જઈ રહી હતી. મગજમાં એક જ સવાલ હતો, શું ખરેખર કંઈક થઈ ગયું છે? શું હું મોડે થઈ ગયો છું? રસ્તાભર મેં પોતાને કોસ્યો, પોતાને ઠપકો આપ્યો, પોતાની નબળાઈઓ ગણી. મેં તેની વાત કેમ ન સાંભળી? કેમ દર વખતે પત્નીની વાત માની? કેમ એક ભાઈની ફરિયાદ પર શંકા કરી? શું મારી કમાણી ફક્ત દેખાડા માટે હતી? શું મારી પાર્ટી ફક્ત રોશનીઓ, મહેમાનો અને સાડીઓ માટે હતી? હું ભાઈના ઘર પાસે પહોંચ્યો તો ત્યાં લોકોની ભીડ હતી. કેટલીક સ્ત્રીઓ રડી રહી હતી, કેટલાક પુરુષો બેચેન ઊભા હતા. મેં તરત જ ગાડી રોકી અને દોડતો દરવાજા તરફ ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર જતા પહેલા જ દિલ જાણે છાતીમાંથી નીકળીને ગળા સુધી આવી ગયો. મેં દરવાજો પૂરો ખોલ્યો અને એ દૃશ્ય જે મારી આંખો સામે હતું, તે મારા હોશ પર વીજળી બનીને ત્રાટક્યું. જમીન પર ભાઈના બાળકો બેહોશ પડ્યા હતા. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. આંખો અડધી ખુલ્લી અને શરીર સ્થિર. એક ખૂણામાં તેની પત્ની પણ એ જ હાલતમાં હતી, અને વચ્ચે મારો ભાઈ અર્ધ બેહોશીની હાલતમાં તરફડી રહ્યો હતો. પાડોશના કેટલાક લોકો પાણીના છાંટા મારી રહ્યા હતા, કેટલાક ફોન પર એમ્બ્યુલન્સ બોલાવી રહ્યા હતા, પરંતુ બધાના ચહેરા પર એક જ સવાલ હતો, આ શું થઈ ગયું? હું મારા ભાઈ તરફ દોડ્યો. તેણે મારી તરફ જોયો. આંખોમાં આંસુ હતા, હોઠ હલી રહ્યા હતા. તે કંઈ કહેવા માંગતો હતો. મેં તેનો હાથ પકડ્યો અને તે ધીમા અવાજે બોલ્યો, ભાઈ, 3 દિવસથી બાળકોએ કંઈક નથી ખાધું. ઝેર જ એક સસ્તો લાગ્યો. વિચાર્યું બધું ખતમ કરી દઉં. તારાથી આશા હતી, પણ ત્યાં પણ મોઢું ફેરવી લીધું. હું એ શબ્દો સાંભળીને ત્યાં જ જમીન પર બેસી ગયો. મારું દિલ જાણે ફાટી ગયું. મારા શ્વાસ રૂંધાવા લાગ્યા અને હું જોરથી રડવા લાગ્યો. એ છેલ્લું વાક્ય મારા દિલ પર તીક્ષ્ણ ધારવાળા છરીની જેમ લાગ્યું. તારાથી આશા હતી, પણ ત્યાં પણ મોઢું ફેરવી લીધું. મારી સામે મારા ભાઈના શ્વાસ નબળા પડતા જઈ રહ્યા હતા. મેં તેને છાતી સરસો છાપીને ચીસ પાડી, નહીં ભાઈ, મને માફ કરી દે, મને માફ કરી દે. એક ક્ષણ હતી જ્યારે મેં મહેસૂસ કર્યું કે મારા બધા સપના, મારો અહંકાર, મારી ખુશીઓ બધું જ એક ક્ષણમાં વિખરાઈ ગયું. ઘરમાં પાર્ટીની ઉજવણી હતી, પરંતુ મારા દિલમાં માતમ છવાઈ ગયું હતું. હું જમીન પર ઘૂંટણીએ બેઠો હતો અને મારા હાથોમાં મારા નાના ભાઈ ધીમે ધીમે પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. તેની આંખો અડધી ખુલ્લી હતી, શરીર ઠંડુ પડી ચૂક્યું હતું, અને હોઠો પર એવી લાચારી હતી કે જાણે તે દુનિયાથી જતા જતા પણ મને સવાલ કરી રહ્યો હોય. મારી આસપાસ પાડોશના થોડા લોકો હતા. કોઈ રડતું હતું, કોઈ દુઆ માંગી રહ્યું હતું, અને કેટલાક લોકો અવિશ્વાસમાં ખામોશ ઊભા હતા. બધું જ જાણે સ્થિર થઈ ગયું હતું. સમય થંભી ગયો હતો. રૂમમાં એવી ખામોશી છવાઈ ગઈ હતી જે આત્માને પણ ચીરી નાખી. ભાઈની પત્ની દિવાલને ટેકો દઈને બેઠી હતી, જાણે તેના અંદરનું જીવન ખતમ થઈ ગયું હોય. આંખો ખુલ્લી હતી, પણ તેમાં કોઈ હલનચલન બાકી નહોતી. સામે ફર્શ પર તેના બાળકો સૂતા હતા. ઉંમરમાં થોડો જ ફરક, પણ પરિસ્થિતિએ બધાને એક સરખા બનાવી દીધા હતા. તેમના ચહેરા પર હજી પણ એ જ ભૂખમરાનો રંગ હતો, જે દિવસોથી કોઈની નજરમાં નહોતો આવ્યો. હું તેમની તરફ જોતો અને પછી ભાઈના ચહેરા તરફ, અને એક જ વાત મનમાં ગૂંજતી રહી, આ બધું મારા કારણે થયું છે. ભાઈએ મંદ અવાજે કંઈ કહેવા માંગ્યો. હું ઝૂકીને તેની નજીક ગયો. તેના હોઠોમાંથી તૂટતા શ્વાસમાં કેટલાક શબ્દો નીકળ્યા. ભાઈ, બાળકોએ 3 દિવસથી કંઈ નથી ખાધું, તરફડી રહ્યા હતા. મારી પાસે કંઈક નહોતું બચ્યું.
મેં તેના ચહેરા પર હાથ મૂક્યો. તે ઠંડો હતો, પણ તેની આંખોમાં હજી પણ એ જ દર્દ હતું, એ જ સવાલ જે દરેક લાચાર માણસની નજરોમાં હોય છે. મેં મુશ્કેલીથી મારા અવાજને કાબૂમાં રાખતા પૂછ્યું, તો આ બધું કેમ કર્યું? કેમ આટલું મોટું પગલું ભર્યું? તે તૂટેલા સ્વરમાં બોલ્યો, શું ખરું ભાઈ, ક્યાં જાઉં? હું તો ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે બાળકોને તહેવાર પર કંઈક ખવડાવી શકું, કંઈક પહેરવા આપી શકું, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. જ્યારે તમે પણ મોઢું ફેરવી લીધું, તમારી પાસે એક જ રસ્તો બચ્યો હતો. ઝેર જ એક રસ્તો હતો. ઉધાર માંગ્યું, લઈ આવ્યો અને બધાને આપી દીધો. મારા અસ્તિત્વ પર જાણે પહાડ તૂટી પડ્યો. મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અને મેં તેનું માથું મારા ઘૂંટણ પર મૂક્યો. તારે મને કહેવું હતું ભાઈ, હું તારો છું, તને કેવી રીતે છોડી દે? તે ધીમેથી હસ્યો, ખૂબ જ હળવું સ્મિત જે દર્દ નીચે દબાઈ ગયું હતું. કહ્યું હતું ભાઈ, ઘણી વાર ફોન કર્યો હતો, પણ મિતાલી ભાભી દર વખતે ના પાડી દેતા હતા. તમારો સમય કિંમતી છે, હું તો બોજ છું. મને ખબર છે તમે મજબૂર હતા, પણ દિલને તસલ્લી ન મળી. મેં મારો ચહેરો ઝુકાવીને તેના કપાળ પર ચુંબન કર્યું. નહીં, તું બોજ ન હતો, તું મારું ગૌરવ હતો, તું મારો ભાઈ હતો. તે ધીમે ધીમે પોતાના શ્વાસની દોરથી તૂટી રહ્યો હતો. એક એક ક્ષણ મારી જાન કાઢી રહ્યો હતો. તેનો અવાજ તૂટી રહ્યો હતો. કાશ ભાઈ, તમે દાન જ આપી દીધી હોત તો મારા બાળકોના શ્વાસ ચાલતા હોત. મારી પત્નીની આંખો આજે પણ જીવતી હોત. મને માફ કરી દેજો ભાઈ, હું નબળો પડી ગયો હતો. મેં તેને છાતી સરસો ચાંપી લીધું. તેનું શરીર હવે નિસ્તેજ થઈ ગયું હતું. તેના શ્વાસની ગતિ ધીમી થઈ રહી હતી. આંખો બંધ થઈ રહી હતી અને થોડી ક્ષણો પછી એક લાંબા શ્વાસ સાથે તે ખામોશ થઈ ગયો. તેની પકડ મારા હાથમાંથી ઢીલી પડી ગઈ. તે મારા ખોળામાં, મારા હાથોમાં, મારા દિલના ટુકડામાં દમ તોડી ચૂક્યો હતો. હું ત્યાં જ બેસી રહ્યો, તેને છાતી સરસો ચાંપીને. મને કંઈ ભાન ન હતું કે બહાર શું થઈ રહ્યું છે, કે લોકો શું કહી રહ્યા છે, કે પોલીસ આવશે કે એમ્બ્યુલન્સ. મારા કાનમાં ફક્ત ભાઈની છેલ્લી વાતો ગૂંજી રહી હતી. ઝેર જ એક રસ્તો હતો. કાશ તમે દાન આપી દીધી હોત. મારા આંસુ હવે રોકાતા નહોતા. હું રડી રહ્યો હતો, ધ્રુસકે, જેમ એક નાનું બાળક પોતાની મા માટે રોડે છે. મારા દિલમાં દર્દ એટલું તીવ્ર થઈ ચૂક્યું હતું કે મને લાગી રહ્યું હતું હું પણ એ જ ક્ષણે ખતમ થઈ જઈશ. શું આ એ જ તહેવારની પાર્ટી હતી જેના માટે મેં 1.5 લાખની શોપિંગ કરી હતી? શું આ એ જ દિવસ હતો જેના માટે મારી પત્નીએ કિંમતી સાડી અને જ્વેલરી ખરીદી હતી? શું આ એ જ અવસર હતો જેને મેં રંગો, રોશનીઓ અને મહેમાનો માટે નક્કી કર્યો હતો? અને અહીં મારા ભાઈના ઘરમાં અંધારું, ખામોશી અને લાશો હતી. 3 માસૂમ બાળકો, એક લાચાર માં અને એક ભાઈ. બધું ખતમ થઈ ચૂક્યું હતું અને હું જીવતો હતો, પરંતુ અંદરથી તૂટી ચૂક્યો હતો. મારો અંતરાત્મા ચીસો પાડી રહ્યો હતો. મારું હૃદય પોકારી રહ્યું હતું અને મારી આત્મા રડી રહી હતી. જ્યારે મેં ભાઈની આંખો બંધ કરી, ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં તેના ચહેરા પર હાથ ફેરવ્યો, જાણે છેલ્લી વાર તેની તસલ્લી આપવા માંગતો હોઉં. જાણે કહેવા માંગતો હોઉં કે હું શર્મિંદા છું, ખૂબ જ વધારે. મેં બધું જ ખોઈ દીધું હતું અને મને હજી તેનો અંદાજો આવવાનો શરૂ થયો હતો. મારો ભાઈ મારી સામે મારા હાથોમાં દમ તોડી ગયો અને સાથે જ મારી માનવતા, મારી ગેરત, મારો અંતરાત્મા પણ. હું હજી પણ ત્યાં જમીન પર બેઠો હતો. મારા હાથ મારા ભાઈના નિર્જીવ શરીર પર હતા અને આંખો સતત વહી રહી હતી. પાડોશના લોકો અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા. કેટલાક લોકો બાળકોની લાશો જોઈને રડી રહ્યા હતા અને કેટલીક સ્ત્રીઓ ભાઈની પત્ની માટે દુઆઓ વાંચી રહી હતી. પરંતુ મારી દુનિયા એ એક જ ક્ષણમાં પૂરી રીતે ઉજ્જડ થઈ ચૂકી હતી. હું પોતાને બિલકુલ ખાલી મહેસૂસ કરી રહ્યો હતો, જાણે મારી આત્મા પણ મારા અંદરથી નીકળી ગઈ હોય. એક તરફ મારી પત્નીનો અવાજ ગુંજી રહ્યો હતો, જે થોડી વાર પહેલા મારા પાછળ બૂમો પાડી રહી હતી. ક્યાં જઈ રહ્યા છો? મહેમાનો આવી ગયા છે. અને હવે હું અહીં હતો, મારા ભાઈની લાશ સાથે, જે ફક્ત એટલા માટે મરી ગયો કારણ કે મેં તેને તેના હકનો ભાગ દાન નહોતી આપી. હું એ સમયે અંદરથી કોઈ એવા માણસ જેવો મહેસૂસ કરી રહ્યો હતો જે જીવતે જીવ મરી ચૂક્યો હોય. એ જ દરમિયાન મારો ફોન એકવાર ફરી વાગ્યો. સ્ક્રીન પર મિતાલીનું નામ ચમકી રહ્યું હતું.
મેં ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો, આંખોમાંથી આંસુ લૂછ્યા અને કાન પાસે લગાવ્યો. ક્યાં રહી ગયા છો અનિલ? બધા મહેમાનો તમને શોધી રહ્યા છે અને તમે કહ્યા વિના ભાગી ગયા. શું તમને અક્કલ નથી? તેના અવાજમાં એ જ અહંકાર, એ જ સખ્તાઈ અને એ જ બેરહેમી હતી જે હું વર્ષોથી સાંભળતો આવ્યો હતો. હું ખામોશ રહ્યો, આંખોમાંથી વહેતા આંસુઓને વધુ રોકી ન શક્યો. દિલ થયું કે ફોન બંધ કરી દઉં, પરંતુ જીભે પહેલા જ કંઈક બોલી દીધું. મિતાલી, મારો ભાઈ ખતમ થઈ ગયો. થોડી ક્ષણોની ખામોશી છવાઈ. મને લાગ્યું કદાચ હવે તેના અવાજમાં પણ દુઃખ આવી જશે, કદાચ તે પણ સાંભળીને ધ્રુજી જશે. પરંતુ જે મેં સાંભળ્યું તે મારા કલ્પનાથી પણ વધુ ક્રૂર હતું. ઉફ, ઈશ્વરનો આભાર છે, તેણે થોડા આરામથી કહ્યું. આખરી જાન છૂટી એ રડવા ધોવાવાળા વ્યક્તિથી. રોજની ફરિયાદ માંગવાની આદત અને તમારા પર તેની અસર. હવે શાંતિ હશે. મારા હોઠ સ્થિર થઈ ગયા. દિલ જાણે થંભી ગયું હોય, શ્વાસ જાણે રૂંધાઈ ગયો હોય. મેં કંઈ કહેવા માંગ્યું, પરંતુ શબ્દો ન નીકળ્યા. હોઠ ધ્રુજી રહ્યા હતા. મેં મુશ્કેલીથી પૂછ્યું, મિતાલી, તને શરમ નથી આવતી? એ મારો ભાઈ હતો, તેની પત્ની, તેના 3 બાળકો, બધા ખતમ થઈ ગયા. મિતાલીએ હસતા હસતા કહ્યું, અનિલ, તમે પણ વિચિત્ર છો. તમે તો પોતાના બિઝનેસમેન છો, દિમાગથી નથી વિચારતા. આ બધા ગરીબ લોકો તમારા જેવા લોકોને મૂર્ખ બનાવે છે. તેમને ભગવાને ગરીબ બનાવ્યા છે. આ તેમની તકદીર છે. આપણે શા માટે પોતાના કિંમતી પૈસા તેમના પર લૂંટાવીએ? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું, જાણે હમણાં છાતી ફાડી નાખશે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, મેં તો તને દાનના પૈસા આપ્યા હતા. તે કહ્યું હતું કે તું પોતે જરૂરિયાતમંદોને આપીશ. મિતાલીએ એક લાંબો શ્વાસ લીધો ને પછી મોટા આરામથી કહ્યું, મેં ક્યારેય કોઈ ગરીબને દાન નથી આપી. મને આ બધી વાતો પર વિશ્વાસ જ નથી. મેં એ પૈસા મારા ઘરેણામાં લગાવ્યા, થોડા બાળકોની શોપિંગમાં અને થોડા તો તમારા સાસરિયાઓને ભેટમાં આપી દીધા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું સ્તબ્ધ થઈ ગયો, જીભ બંધ, મન સ્થિર, જાણે કોઈએ અંદરથી દિલ કાઢી લીધું હોય. મેં જિંદગીમાં ક્યારે આવો દગો મહેસૂસ નહોતો કર્યો. આટલા વર્ષોની કમાણી, પૂજા, ઈમાનદારી, બધું આ એક જ ક્ષણમાં બેકાર લાગવા લાગ્યું. મેં દુઃખી હૃદય કહ્યું, તો ત્યાં ક્યારે ધર્મદાન આપી જ નથી? તે મને દગો દીધો. એ માસૂમ બાળકોના જીવ તારા લાલચનો ભોગ બન્યા. મિતાલીનો સ્વર હજી પણ બેપરવાહ હતો. તમે કેટલા ભોળા છો અનિલ. તમને તો ક્યારેય હિસાબ કરતા નથી આવડ્યું. તમે બસ કમાયા અને મેં સંભાળ્યા. અને જ્યાં સુધી દાનની વાત છે, તો આ બધી રસમો છે જૂની વિચારસરણી. આજકાલ લોકો પોતાના પરિવાર માટે કમાય છે, બીજાઓ માટે નહીં. મારા અસ્તિત્વનો દરેક ભાગ ચીસો પાડી ઉઠ્યો. મને લાગ્યું જાણે હું મારી જિંદગીનો સૌથી મોટો ગુનેગાર હોઉં. મેં એક એવી સ્ત્રી પર ભરોસો કર્યો જે દયા, ધર્મ અને સંબંધોના મૂલ્યથી ખાલી હતી. મારા ભાઈનું લોહી મારા હાથ ઉપર હતું, પરંતુ એ છરી મિતાલીના હાથમાં હતું, જેણે દગો કરીને મારા વિશ્વાસનું ગળું કાપ્યું. હું હજી પણ ફોન કાન પાસે લગાવેલો બેઠો હતો, પરંતુ મારો અવાજ ગુમ થઈ ચૂક્યો હતો. મારી આંખોમાં આંસુ થંભી ગયા હતા, જાણે શરીર હવે વધુ રડવાનું પણ ન જાણતું હોય. મિતાલીની છેલ્લી વાત મારા મગજમાં ગૂંજી રહી હતી. ગરીબોને ભગવાને ગરીબ બનાવ્યા છે, આપણે નહીં. આ શબ્દો મારા દિલમાં એક ઝેરની જેમ ઉતરી ગયા. મેં જિંદગીભર જે શીખ્યું હતું, જે ઈમાન રાખ્યું હતું, એ બધું એક સ્ત્રીના સ્વાર્થ અને બેરહેમી નીચે દબાઈ ગયું હતું. મેં ફોન બંધ કરી દીધો અને હાથમાંથી ફોન નીચે પડી ગયો. હું ત્યાં બેઠો મારા ભાઈની લાશ પાસે ફક્ત એક જ વાત વિચારી રહ્યો હતો. મેં તેને દાનના પૈસા નહોતા આપ્યા, પરંતુ એનાથી પણ મોટો અત્યાચાર એ હતો કે મેં એ પૈસા એક એવા હાથમાં આપી દીધા જે તેમને ક્યારેય આપવાને લાયક જ નહોતા. મને અહેસાસ થઈ ચૂક્યો હતો કે મારા ફક્ત ભાઈનું જ નહીં, પરંતુ મારા અંતરાત્મા, મારા ધર્મ, મારા વિશ્વાસ, અને મારી માનવતાનું પણ ખૂન થઈ ચૂક્યું હતું. અને હત્યારી એ જ હતી જેને હું મારી જિંદગીનો સાથી સમજતો રહ્યો. જ્યારે હું ભાઈની અર્થીને ખભો આપી રહ્યો હતો, ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે કાશ મેં એ દિવસે તેની વાત સાંભળી લીધી હોત. કાશ મેં તેની એક ફરિયાદ પર મારી પત્નીની વાતને પાછળ મૂકી દીધી હોત. શું
મારું ફક્ત એટલું કરવું પૂરતું ન હતું હોત કે હું તેને દર્દ સંભાળી લેત? શું દાનના થોડા હજાર એ સમયે મારા માટે એટલા કિંમતી હતા કે એ આખો પરિવાર ખતમ થઈ ગયો? અને શું એ થોડા હજાર આજે આ રાખ સામે કોઈ કિંમત રાખે છે? અને પછી થોડા સમય પછી મારા મોબાઈલ પર અજાણ્યા કોલ આવ્યા. રિસીવ કર્યો તો એક વધુ ખરાબ સમાચાર મારી રાહ જોઈ રહ્યા હતા. મારા ઘરની પાર્ટી પૂરી થઈ ગઈ હતી. બધા મહેમાનો જતા રહ્યા હતા. ઘરમાં ફક્ત મારી પત્ની અને બાળકો હતા, જે કિચન સાથે જોડાયેલા હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા કે અચાનક ઘરમાં ગેસ લીક થવાથી ખૂબ જ ખરાબ દુર્ઘટના બની ગઈ અને આખું ઘર છત સાથે ધૂળ થઈ ગયું અને મારા પત્ની અને બાળકો તે જ કાટમાળમાં દબાઈને આ દુનિયા છોડી ગયા. એક જ ઝટકામાં મારું બધું જ ખતમ થઈ ગયું હતું અને હું ભગવાનના આ નિર્ણયને પથ્થર બનેલી આંખોથી જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે ભગવાન કેવી રીતે એક જ પળમાં બધું ઉલટું પુલટું કરી દે છે, કે માણસને ક્યારેક પોતાના કરેલાનું વિચારવાનો અને માફી માંગવાનો પણ મોકો નથી મળતો. પછી જ્યારે મેં મિતાલી અને મારા બાળકોના અર્થી તૈયાર કર્યા, ત્યારે મારું દિલ થયું કે ચીસો પાડીને ભગવાન પાસે માફી માંગું, પરંતુ મારામાં એટલી પણ તાકાત નહોતી બચી કે હું પ્રાર્થના માટે હાથ ઊંચો કરી શકું. મારી પ્રાર્થનાઓ એ વખતે ક્યાં ખોવાઈ ગઈ હતી, જ્યારે મેં દિલના સત્ય પર પડદો નાખીને જૂઠને સહારો આપ્યો હતો, જ્યારે મેં ભાઈની ગરીબીની મજાક સાંભળી અને કંઈ ન કહ્યું, જ્યારે મેં મિતાલીને દાનના પૈસા પકડાવી દીધા અને પાછું વળીને એ ન પૂછ્યું કે તે ક્યાં આપ્યા. આજે એ બધા લોકો જેના માટે મેં મારી જિંદગી બનાવી હતી, તે મારા આસપાસ માટીમાં દફન થઈ ચૂક્યા છે. મારો ફ્લેટ, મારી ગાડી, મારા ઘરેણાં, મારી કમાણી, બધું જ જે મેં મારા બાળકો અને પત્ની માટે જોડ્યું હતું, તે બધું જ રાખ થઈ ગયું. હવે ના કોઈ પત્ની છે, ના બાળકો, ના ભાઈ, ના ભત્રીજા, ના સુખ, ના શાંતિ, ના ખુશી, ના ગર્વ, ના અહંકાર. જે બાકી છે તે ફક્ત પસ્તાવો છે, તે ફક્ત યાદો છે, તે ફક્ત એ ક્ષણો છે જે વારંવાર પાછી આવે છે અને મને સવાલ કરે છે કે શું તે તારી ફરજ નિભાવી? શું તે ભગવાનના હુકુમનું સન્માન કર્યું? શું તે એ માલને જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં પહોંચાડ્યું? ને મારી પાસે એ બધા સવાલોનો ફક્ત એક જ જવાબ છે: નહીં. હું આજે પણ એ કાટમાળ વચ્ચે બેઠો છું, રાખ ઉઠાવીને વિચારું છું કે આ એ જ ઘર છે જેને મેં પ્રેમથી સજાવ્યું હતું, પરંતુ દાનના હકદારને તેનો હક ન આપીને ભગવાનની નારાજગી વહોરી અને ભગવાને પછી એ બધું જ મારી પાસેથી લઈ લીધું જેના પર હું નાશ કરતો હતો. મારી કહાણીનો અંત મારી સામે છે. મારો ભાઈ પોતાની ગેરત સાથે આ દુનિયાથી ચાલ્યો ગયો, પરંતુ હું મારા સ્વાર્થ, મારી નબળાઈ અને મારા પાપનો બોજ તળે દફન થઈ ચૂક્યો છું. આ જિંદગી હવે મારા માટે નહીં, પરંતુ એક બોધ પાઠ છે એ બધા લોકો માટે જે એવું સમજે છે કે ધર્મદાન ફક્ત ગરીબ પર ઉપકાર છે. નહીં, ધર્મદાન હક છે અને તેનો અનાદર કરવો ગુનો છે. આજે મારું બધું જ ખતમ થઈ ચૂક્યું છે, બંને ખાનદાન, બંને ઘર, બંને દુનિયાઓ, અને હું ઊભો છું એક બરબાદીની દાસ્તાન બનીને, જે ફક્ત એટલું કહેવાને લાયક રહી ગયો છે: નુકસાન મારા હાથમાં આવ્યું હતું, કાશ મેં ભાઈને દાન આપી દીધો હોત. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે.